અમીબેન પારેખ, તમારો સવાલ છે કે કૃષ્ણ ભગવાન આવતી 24મીમાં આપણા તીર્થંકર પરમાત્મા થવાના છે, તો ત્યારે આપણે નહીં હોઈએ, પણ આ ભાવમાં કૃષ્ણ રૂપે આપણે એમની ભક્તિ કરી શકીએ કે અમમનાથ સ્વરૂપે જ આપણે એમને પૂજવા જોઈએ? બેન, કૃષ્ણ ભગવાનના આત્માને આપણે અમમનાથ સ્વરૂપે જ પૂજવા જોઈએ, કેમ કે તે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. તે આત્મા પ્રદેશોને એક પણ કર્મમલ લાગેલો નથી. આપણે એની જ પૂજા કરીએ છીએ, અથવા તો આપણા માટે એ જ પૂજનીય છે કે જે સંપૂર્ણ કર્મમલ રહિત છે. જ્યારે કૃષ્ણ સ્વરૂપે તો તે આત્માનો એવો પર્યાય છે જે રાગ દ્વેષ સહિત છે. મોહ માયાના પડ એના પર ચડેલા છે. જ્યાં સુધી આત્મા સંપૂર્ણપણે રાગ રહિત ન બને ત્યાં સુધી તે વિતરાગ નથી બનતો, અને જે વિતરાગ નથી તે સિદ્ધ ભગવાન કે તીર્થંકર ભગવાન નથી, અને તેથી તે પરમાત્મા સ્વરૂપે પૂજવા યોગ્ય નથી. મહાવીર સ્વામી સિંહના સ્વરૂપમાં હતા ત્યારે ભલે તે ભાવિ તીર્થંકરનો જીવ હતો, છતાં વિતરાગ સ્વરૂપે તે સિંહને પૂજી શકાય? ન જ પૂજી શકાય ને. ત્યારે પણ નહીં ને હમણાં પણ નહીં, ક્યારેય ન પૂજી શકાય. પાર્શ્વનાથ ભગવાનનો જીવ વૃક્ષમાં હતો ત્યારે તેમની પાર્શ્વનાથ વિતરાગ તરીકેની મૂર્તિ બનાવીને પૂજી છે, પણ વૃક્ષની પૂજા તીર્થંકર તરીકે નથી કરી. ખ્યાલ આવે છે? ટૂંકમાં સમજી જાઓ. જે આત્માનો પર્યાય રાગ દ્વેષ મોહ અને વિકારો સહિત છે, તે પર્યાયની વિતરાગ તરીકે પૂજા ન થાય. આજે તમે કૃષ્ણની મૂર્તિ ક્યાંય પણ જુઓ તો કાં તો રાધાની સાથે રાગ મુદ્રામાં હશે, કાં તો મોઢે મોરડી માંડી નૃત્ય મુદ્રામાં હશે. આ બધી મુદ્રામાં કોઈ પણ તીર્થંકરના જીવને આપણે પૂજતા નથી. આપણા અનંતા તીર્થંકર થઈ ગયા અને અનંતા થશે. દરેકની મૂર્તિ નિર્મલ અવિકારી મુખ મુદ્રા સાથે કૌશગ મુદ્રામાં છે. બરાબર ને? આટલી મૂર્તિઓ તમે જોઈ, તમે ક્યાંય આવી ભૌતિક મુદ્રામાં મૂર્તિઓને જોઈ છે? વિકારી મુદ્રામાં જોઈ છે કે? મુખ પર વિકારી હાવભાવ હોય એવું જોયું છે? નહીં. અવિકારી મુખ મુદ્રા અને કૌશક મુદ્રા, કાં ઊભા હોય, કાં બેઠા હોય, પદ્માસન હોય, અને એ જ પૂજ્ય છે. જેને પૂછશો ને અને જેવું જોશો ને તેવા બનશો. માટે ભાવિ તીર્થંકરના રૂપમાં તો આપણે નમસ્કાર તેમને જ પહોંચે છે કે જે અવિકારી મુદ્રામાં છે. તો કૃષ્ણ ભગવાનને આજની તારીખમાં પણ તમે અમમનાથ તીર્થંકર સ્વરૂપે પૂજી શકો છો. ભાવિ તીર્થંકર ને તમે જરૂર પૂજી શકો છો, પણ કૃષ્ણ ભગવાન તરીકે નહીં, એ સ્વરૂપે નહીં. ઓકે, સમજમાં આવી ગયું હશે. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. મારી બુક પ્રશ્નોત્તર રત્નમાલા, એના 3 ભાગ બહાર પડી ગયા છે. ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. એમાં ત્રણેયમાં થઈને 950 સવાલ જવાબ છે. આવા તે બુક મેળવી લઈ અને ફ્રી ઓફ ચાર્જ છે બુક. એના એડ્રેસ માટેનું મેસેજ કરો મને વોટ્સએપ પર, અને બુક મેળવી લો અને વાંચો તો ઘણી જાણકારી મળશે. ઓકે.